जय जय जलाराम। बोल श्री रामचंद्र भगवान की जय। परम पूज्य संत जलाराम बापा की जय। આજે બંધુભાઈ એમ કીધું કે યોગાનું યોગ, મને એવું લાગે છે કે એવો યોગ બન્યો છે કે જે પૂજ્ય બાપાના ભક્તોના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે. હું મને સદભાગ્યશાળી ખરાની કે તમારા અહીંયા ડીસાની મંડળીના વિડીયોમાં દર્શન કરતા ઘણા જોયા છે, પણ મને એવું લાગે છે કદાચ ઘણા વર્ષો પછી પણ બાપાએ કૃપા તો કરી કે બાપાના ભક્તોના દર્શન યોગ છે. આજે કદાચ એવું લાગે કે કંઈક વર્ષો પછીના કોઈકના પુણ્યનો ઉદય થતો હોય ને ત્યારે ભક્તોના દર્શન થાય છે. ભગવાનના દર્શન કરવા જવા હોય ને તો પેલો ભક્ત ગોતવો પડે, નિયમ છે. કારણ કે ભગવાન તમને ને મને કોણ બતાવે? જે ભગવાનને ઓળખતો હોય. અમને અહીંયા આવવો છે તો અમને આ બંધુભાઈના ફોનમાં અવાજ શાંતિ નતો સંભળાતો, બાપા કાલે ફોન કરીશ, કાલે ફોન કરીશ. અને મેં કીધું તમે ગમે ત્યારે ફોન કરો, આજે અમે તમારા દર્શન કરવા આવીએ છીએ. એટલે આજે જે કાર્યક્રમ તમે દર ગુરુવારે કરો છો એ બદલ તમારા બધાના હૃદયની અંદર બાપાની જે ભાવના છે એને મારા વંદન કરું છું. અને બીજું તો શું કહીએ, અમે આવું જોઈને અમે આનંદમાં એટલે પામીએ કે જે કામ અમને કરવાનું હોય છે એ તમે બધા ભેગા મળીને કરો છો. અને એમાં પણ બંધુભાઈ ઘણા બધા કદાચ બાપુને ઓળખતા હશે, ઘણા કદાચ મને ન ઓળખતા હોય, પણ બંધુભાઈને બધા અમે ઓળખીએ, જેમને એક આખી સેવા માટેની અને સમરણ, બે વસ્તુ, સેવા સમરણ, અને જેના જીવનમાં આવેલું છે એવા બંધુભાઈને ખાસ ધન્યવાદ આપું છું કે આ બધા જે ભાઈઓ સાથે મળીને તમે કામ કરો છો એની જલારામ બાપા તમારા ઉપર વધારે ને વધારે કૃપા કરાવે. બીજું તો કાંઈ નહીં કહું, કારણ કે ભજનમાં વિક્ષેપ નાખો ને એ પણ પાપ છે. ભજનમાં વિક્ષેપ પડે ને એ પણ પાપ છે. પણ એટલું જ કહીશ કે બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ શબ્દ ગ્રંથન ગાવા. આ તમે બધા રાસ રમો છો ને ત્યારે હું અહીંયા આવીને જોતો તો મને એવું લાગે છે કે દેવતા માથે માથે બેઠા બેઠા વિચાર કરતા હશે કે દિશાવાળા આવડો આનંદ ક્યાંથી કરે. આ કોઈ રૂડું નથી લગાડવું, મને તમારી પાસે કાંઈ લેવું નથી, મને તમને કાંઈ દેવું નથી. પણ તુલસીદાસજી બાપુ જે વાત કરી છે એ હું કહું છું કે જીવનમાં આ માનવ દેહ મળ્યો છે, બસ આ રીતે સાર્થક કરો. અને ભગવાને જે આપણા ઉપર જવાબદારી સોંપી છે એ માનવ દેહ, કહેવાય છે કે 84 લક્ષ યોનિના અનેક પુણ્યોનો ઉદય થાય છે ને ત્યારે આપણને આ માનવ દેહ મળે છે. વારાઘડી નથી મળવાનો, એ કાઢી નાખવાનો કે આ વખતે મળ્યો છે બાપાનું નામ લેશું ને આપણે સેવા કરશું. કોઈક જ મને એવું લાગે છે કે વિરલો બાપા જેવો પાકે. હા, ભગવાનને તો જોયા નથી આપણે સૌ, કોઈ જોયા છે? પણ ભગવાનના જે ભક્તો છે એના કામો આજે પણ વિશ્વની અંદર કહી શકાય કે એક જ અમારું એવું બાપાનું મંદિર છે કે જ્યાં કને લક્ષ્મીની પણ જરૂરિયાત હવે નથી રહી. એનું કારણ છે સાહેબ કે જ્યાં કને રોટલો જેના ઘરનો મોટો હોય ને સાહેબ એના ઘરે બધું આવી જાય, એને માંગવા ન જવું પડે. એમાં જલારામ બાપાની ભક્તિ, શક્તિ અને જલારામ બાપાના જીવનના જે કર્તવ્ય બાપા કરતા હતા એ તમારા સૌના જીવનમાં ઉતરે એવી બાપાને જ પ્રાર્થના કરું. જો રઘુવંશી છો એટલે થોડીક ટકોર પણ કરું. રઘુવંશી છો, રઘુવંશના ઘણા બધા ગુણો છે. અરે વાહ, બહુ સરસ, મને ગમ્યો. સનાતન હિન્દુ સમાજ પણ એ બધા રઘુવંશી છે ભાઈ. એક લોહાણા રઘુવંશી છે એવું નથી ભાઈ એટલે ભાઈ આપણે લોહાણા રઘુવંશી છીએ. રઘુ એટલે કોણ? રઘુ એટલે કોણ પેલા તો એ સમજવાની વાત છે. રામના બાપને દશરથ, એની પરંપરા રઘુ, દશરથ નામ હતું, રઘુ નામ નતું. અને રામ જેના કુળના જન્મે ને એના બધા સનાતનીઓ આવી જાય છે. રઘુવંશી તો તમને કહેવા માટે એટલો હક મળ્યો છે કે જે તે સમયે એવા સારા કર્મ કર્યા છે ને એટલે રઘુવંશનું નામ મળ્યું છે. બાકી તો વસુદેવ કુટુંબકમ, કૃષ્ણનું જ આખું કુટુંબ છે.
એની અંદર આ કૃષ્ણના ગુણાનો વાત આપણે ગાઈએ. બસ આટલો જ કે માનવના જે કર્તવ્યો છે એ સદાય કરી અને આપણા જીવનને સાર્થક કરતા રહીએ એવી મારી આપ સૌના હૃદયની અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના. આજે જે મને 2 શબ્દ બોલવાનો અવસર આપ્યો છે ભજનની વચમાં, એ બદલ હું સૌનો આભાર માનું છું. અસ્તુ. સૌને મારા જય જલારામ. જય શ્રી રામ.